દ્વારકાના શારદાપીઠ કોલેજના પ્રોફેસર સામે રોષ જોવા મળી રહ્યો છે। દ્વારકા જગતગુરુ શંકરાચાર્ય મહારાજ દ્વારા સંચાલિત શારદાપીઠ કોલેજના પ્રોફેસર વિવાદમાં આવ્યા છે। પ્રોફેસર પર હિન્દુ ધર્મ વિરોધી પ્રવૃત્તિનો આરોપ છે। પ્રોફેસરે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી હતી। સતત હિન્દુ વિરોધી પોસ્ટ કરાયાનો પણ દાવો છે। હિન્દુ સંગઠનોએ પ્રાંત અધિકારીને આવેદન આપ્યું। 4 માંગણીઓ સાથે આવેદન અપાયું છે। પ્રોફેસરે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી હતી અને હિન્દુ સંગઠનોએ પ્રાંત અધિકારીને તેને લઈને આવેદન આપ્યું છે। સતત હિન્દુ વિરોધી પોસ્ટ કરાયાનો પણ દાવો કરાયો છે। અવારનવાર વિડીયો મૂકે છે, અવારનવાર પોસ્ટ મૂકતા હોય છે હિન્દુ ધર્મના વિરોધમાં। આ વખતે હમણાં 2-4 દિવસ પહેલા પોસ્ટ મૂકી, હિન્દુ ધર્મ કો લાત મારો, હિન્દુ નામ કા કોઈ ધર્મ નહીં है। અરે ભાઈ, આ હિન્દુસ્તાન છે, હિન્દુઓનો દેશ છે અને આ દેશની અંદર જ્યારે હિન્દુ વિરોધી પ્રવૃત્તિ કરવામાં આવતી હોય ત્યારે અમે એસડીએમ સાહેબની ઓફિસે એક રેલીનું આયોજન કર્યું। દ્વારકા નગરીમાં ફરી એસડીએમ સાહેબની ઓફિસે ગયા। એસડીએમ સાહેબની ઓફિસેથી અમે અહીંયા એ જે કોલેજની અંદર પ્રોફેસર તરીકે છે ત્યાં અમે આવ્યા છીએ। એટલે અમારી એક એવી માંગ હતી સમસ્ત હિન્દુ સમાજની કે આવી માનસિકતા ધરાવતા વ્યક્તિને તમે અહીંથી દૂર કરો। પેલા એને તપાસે, સીટ બેસે, ભૂતપૂર્વ વિદ્યાર્થીને બોલાવે। ખરેખર આ માણસ હિન્દુ વિરોધી પ્રવૃત્તિ કરે છે કે કેમ, સંસ્થામાં કરે છે, વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરે છે કે કેમ, આ બધું જાણી જોઈએ અને એને ફરજ મુક્ત કરવા જોઈએ। આજે એના માટે થઈ અને સમગ્ર ઓખા મંડળ, ન કેવલ દ્વારકા, સમગ્ર ઓખા મંડળમાંથી દરેક ગામમાંથી હિન્દુ સમાજ એકત્રિત થયો અને 2 જગ્યાએ અમે આવેદન પત્ર આપી અને અમને જે થયેલ જે છે એના પ્રત્યેથી અમને જે લાગણી અમારી દુભાણી છે તમામ હિન્દુઓની, એ અમે પ્રતિક્રિયા વ્યક્ત કરી છે।